આજે એક મસ્ત મજાનો વિડીયો છે જો કે મેં બ્લોગ બનાવું છું હમણાં આવશે ને મેં એટલે પહેર્યા છે કે બસ પડી નજારો તો એનો નજારો ચેન્જ થઈ જશે એટલું ફટાફટ કામ કરે ને એટલું ખરાબ કામ કરે એવું ભગવાન પસંદ છે ઓનલાઈન એવું એટલી મોટી ચોકલેટ હતા તો આટલી મોટી ચોકલેટ મને લઈ આવતા નથી અને મેરેજ વાળી જો કે તમે બિલીવ નહીં કરો કે મેં આ પહેરેલી મેં આ પહેરેલી કેમ કે મને હેવી નહોતું હેલો ગાઈસ વેલકમ ટુ ધ મીનુ બ્લોગ તો આજે હું મોર્નિંગ નહીં કહું કેમ કે મોર્નિંગ નહીં થતું બપોરના તો 3 ઉપર થઈ ગયું છે ખબર નહીં તો એના લીધે ગુડ મોર્નિંગ નહીં કહેતી ગુડ આફ્ટરનૂન તો મેં આજે અહીંયાથી બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે મારે વિડીયો શૂટ કરવું હતું ને આજે એક મસ્ત મજાનું વિડીયો જો કે મને એવું છે કે મેં આ વિડીયો યુટ્યુબ પર બી નાખીશ અને એક તે ઇન્સ્ટા પર બી નાખીશ એ નીનુની મસ્તીની અંદર વ્લોગ બી છે તો હવે થોડા નાના મિની વ્લોગ બી આવશે ઇન્સ્ટા પર તો બને રહેજો વ્લોગની અંદર નબળો એક મોટો સીન થતો બચી ગયો છે જો કે મેં બતાવું મેં અંધારામાં કેમ બંધ થઈ રહી છું એ બતાવું જો જો દેખ્યું मैं वीडियो बनाऊँ અને આ રીતે એકદમ અંદર આવી જાય તો મેં શું કરું મેં કઈ ભાગું જો કે મેં વાંદરાઓને એટલે નહાડું છું કેમ કે મારા વિડીયો શૂટ કરવું છે કે વિડીયો શૂટ નહીં કરવા દે જો કે મને એવું લાગ્યું એવું નહીં જો કે વાંદરો છે ને અહીંયા ઉપર બેઠેલો હતો અહીંયા શું છે આ પારી દેખાય આ અહીંયા બેઠેલો હતો અને મેં અહીંયા મતલબ આ વાળેથી સુકાવતેલી તો એકદમ અવાજ આવે ને વાંદરાનો તો મેં જે રીતે જોઈ રહ્યું ખુદ મેં દરવાજો બંધ કરી દીધો તો એના લીધે મેં મતલબ બાકી વિડીયો હું શૂટ કરું છું તો ફોન થોડો ગરમ છે તો મને એવું થયું કે વાળ સુકાય ત્યાં સુધી ઠંડો થઈ જાય અને એક મસ્ત મજેદાર વિડીયો બનાવું છું તો બને રહેજો બ્લોગની અંદર ને ઓળે થોડી વાર પછી મમ્મીને લેવા જવાનું થશે મૂકવા જવાનું થશે જો કે મારી ગાડી ઠીક થઈ ગઈ છે તો બને રહેજો થોડી વાર રહીને મળું ફોન ઠંડુ થઈ જાય વાંદરાએ પોપડ બનાવી દીધો મારો કંઈ નહીં ચલો કે શું છે કે ભૂલચૂકની અંદર દોડીને અહીંયા આવી ગયા ને તો પ્રોબ્લેમ થશે એટલે મને એવું છે કે મેં વિડીયો બનાવું કે રીતે બનાવતી હશું ને એકદમ આવી ગયા તો મેં નાખીશ કંઈ ઘરમાં ભરે ગયો તો એટલે મને બીક લાગે છે મેં વિડીયો બનાવું છું કે મારી જોડે 5-5:30 વાગ્યા સુધીનો ટાઈમ છે પછી મમ્મીને મેળવા જવાનું છે તો એના લીધે મેં વિચારું છું શું કરું અભી તો 3:30 ઉપર થાય છે 3:40 થાય છે તો શું કરું બનાવું કેવી રીતે બનાવું જો કે ટોપિક મસ્ત છે એના હિસાબથી મને એવું છે કે વિડીયો બનાવું આજે અવેરવાનું હતું એ બી અવેર દો એવું છે તો વ્લોગની હંગાત મિની વ્લોગ બી આવશે આજે મારા જોઉં છું જો કે મેં પહેલાં કેમેરો સેટ કરું છું તો અવાજનું બી જોઈ લઉં છું પંખાનો અવાજ બહુ આવે છે હમણાંનો મેં એ વસ્તુ નોટિસ નહીં થયું વિડીયો એડિટ કરવા બેહું તો એ વસ્તુ નોટિસ થાય તો કંઈ નહીં પહેલાં મેં કેમેરો સેટ કરું જો કે મેં અભી વ્લોગ શૂટ નહીં કરતી મેં પહેલાં છે ને મેં ઇન્સ્ટા માટેના વ્લોગ બનાવી દઉં છું મિની વ્લોગ લોંગ થોડા ખેંચે છે એની બી મસ્ત એક ટોપિક છે તો મને એવું છે વ્લોગ મેં શાંતિથી બનાવું વ્લોગ મેં મમ્મીને મૂકીને આવીને પછી શાંતિથી વ્લોગ બનાવું કેમ કે વાંદરાનું થોડું વીક રહેશે તો મને એ વસ્તુ ડિટેલની અંદર કહેવાનું છે એટલે એ વસ્તુ અને વ્લોગની અંદર તો મેં જે ઇન્સ્ટા માટે બનાવું છું એ તો એ મસ્ત મજેદાર છે ને મારા અવેરવાનું હતું એ બધી વસ્તુઓ બી મારે એ કરવાની છે તો મારી જોડે સાંજે ટાઈમ છે અભી ટાઈમ નહીં મેં નહીં ધોઈને તો ફ્રેશ થઈ ગઈ છું તો મારા બ્લોગની અંદર બન્યા રહેજો હવે હું બીજો એક બ્લોગ શૂટ કરું છું તો શું હશે પહેલાં તો મેં પાટલો પહેરી દઉં જો કે મેં રાતે કાઢી નાખું છું મને નહીં હજુ તો બધું કશું બી પહેરવાનું તો કંઈ નહીં બન્યા રહેજો બ્લોગની અંદર આજે એક મસ્ત મજાનો વિડીયો છે જો કે શામ કો શૂટ હોने वाला है મેં એવું બોલવાની જરૂર નહીં કંઈ નહીં ચલો મેં જે મેન વિડીયો બનાવું છું એ વિડીયો પર પહેલાં ફોકસ કરું ત્યાં સુધી હું મારી વસ્તુઓ લાવી દઉં શું લાવવાનું છે એ બી બતાવી દઉં કેમેરો બી સેટ કરી દઉં એ પ્રમાણે મેં ક્યારની ચોકોબારની રાહ જોતી ક્યારની એટલે ક્યારની કે હમણાં આવશે અને મેં ખેસ હમણાં આવશે ને મેં ખેસ અને આ માણસ લઈને જ ના આવી 50-50 છે જો કે માવના દર્શન થઈ ગયા 15 છે નહીં મેં ફટાફટ ચા બનાવી દો હટાલો ચાલ लो पानी देख लो
આટલું તો બહુ થઈ ગયું. ઘરમાં ફટાફટ ચા બનાવી દઉં. એકાદે સર્કસ કરું. એનું આવું જ છે કે આપણે હું ભરીએ ને તો જોર જોરથી બહુ વાપરવાનું. ચા મૂંદો એટલા અને પછી ફોન આવે એટલે નાખું. બ્લોગે બનાવી દઉં ને કોમેડી વિડીયો બનાવવાના છે ને એ બી मैं बनाई दूँ. दस की नहीं दी होगी हमारे दूध जब वो पास उसने बोला केम छे मैंने बोला एम छे તો કે ચશ્મા એટલે પહેર્યા છે કે બહાર પડી રહેલા. મારે વિડીયો શૂટ કરવા હતા પણ હવે ના થાય વાંદરાઓને લીધે. કોમેડી અત્યારે બનાવી દીધી ને તો મેં સાંજે શાંતિથી વ્લોગ કન્ટિન્યુ કરતી ને તો એક સામટા મારે 3-4 વિડીયો અપલોડ કરવા થઈ જતા. તો કે કંઈ નહીં, હવે મારા મિની વ્લોગ બી આવશે, યુટ્યુબ પર બી આવશે, ઇન્સ્ટા પર બી આવશે. રત્તી ચા પતી ગઈ છે, ચા લાવવાની છે. એને ચલો થોડી વાર બોલું, હાથ બહુ ચૂકી કરું છું. જો કે મેં આજે ચશ્મા પર એટલે છું કે મને આંખોમાં થોડું દુખતેલું. તમે ખરે ચશ્મા આમ એટલે છું કે મને આંખોમાં થોડું દુખતેલું. બપોર મેં ગાડી લઈને ગઈ ને તો મને આંખની અંદર કચરા પડી ગયું તો મને બહુ જ ચચરતેલું. પછી બીજી વાર ગાડી પર ગઈ ને તો મેં ચશ્મા પહેર રાખ્યા. પછી બહાર પડી રહેલા તો મેં ચશ્મા પહેરી દીધા. ને વડે મને વિડીયો બનાવતી તો આંખોમાં દૂધ લાવી બરબર કરે છે તો મેં ઉઠી તો ચશ્મા પાછા પહેરી દીધા. પડી રહેલા એના કરતાં તો માવ જોવે દૂધ આલ્યું પછી માવ માવ એ અને તમને હવે વિચારો થોડાક ટાઈમની અંદર તો એનો નજારો ચેન્જ થઈ જશે. જેટલું ફટાફટ કામ કરે ને એટલું ખરાબ કામ કરે એ વસ્તુ યાદ રાખવાની. ખાલી વેટ ઉતારે બીજું કશું નહીં. કંઈ નહીં, ચાલો મમ્મીને ફોન કરું થોડી વાર રહીને. જૂઠું મારા વાળજો આજે મેં ગરમી થઈ ગઈ મને તો જરીક વાર મેં તાપમાં જઈને આવી તો બાપ મારે છે, ગરમી થઈ છે, બહેનું ખોલવું છે ને વ્લોગ કિતને દિન કે બાદ હમ વ્લોગ મેં માવ જો ફૂલ ઇગ્નોર. કંઈ નહીં, ચાલો બન્યા રહેજો વ્લોગની અંદર. મને એવું હતું વ્લોગ શૂટ કરું બધી જ. આજે વ્લોગ મોટો કરી નાખ્યો મેં. હજુ તો મોટો હજુ થશે, 2 પાર્ટની અંદર થશે કેમ કે વ્લોગની અંદર આવી લેવાનું છે. જો કે પેલા મિની વ્લોગની અંદર આવવાનું છે. આ દિવાળી પરની મારી બર્થડે દિવાળી ટાઈમ આવે છે ને, મતલબ 2018ની અંદર ખબર નહીં કયા ટાઈમ પર મારી 27 તારીખમાં બર્થડે છે. એ ટાઈમ પર ખબર નહીં કયા દિવસમાં દિવાળી હતી, મને નહીં યાદ. 18ની આસપાસ તો 19ની આસપાસ. જો કે મારી સગાઈ પાકી થઈ છે મિનિમમ 20ની અંદર, ના 19ની અંદર અમારી સગાઈ પાકી થઈ ગઈ છે. મતલબ મારી જે ટાઈમ પર મારી બહેનની સગાઈ હતી ને પાકી થયેલી ને એ દિવસે મારી સગાઈનું બહાર પાડી દીધેલું કે આ બેન ભગવાન પસંદ છે અમને એવું બધું બહાર પાડી દીધેલું. તો 19ની વાત છે. તો મારી બર્થડેના એની પર મેં એમને આલેલી ખવડાવી. એટલી મોટી ચોકલેટ અત્યારે તો આટલી મોટી ચોકલેટ મને લઈ આવતા જ નહીં. એટલે બહુ મીઠું નહીં, કારણ કે મેં છે ને મીઠું ખાઉં છું ને તો મને છે ને ચક્કર બહુ આવે છે. એટલે પહેલાં બી આવતેલા નહોતા આવતા એવું નહીં, પણ હમણાં થોડુંક કેવું છે ખબર, હમણાંનું બધા ખોરાકો હમણાંનું બધી પ્રોબ્લેમ કેવી ઊભી થઈ જાય છે એના લીધે એવાય મને છે ને મીઠું જ ખાવા નહીં દેતા. બિલકુલ નહીં, બિલકુલ એટલે બિલકુલ નહીં. એટલે જ કહું છું તો નહીં ખરી જ નહીં ખાતી એવું બી નહીં, પણ લિયાલે ને તેની મેં એમનો અડધો ભાગ થયું. પહેલાં મેં આ બધું હજમ એકલી કરતી હતી અને હવે કશું બી હોય ને તો એ બધી વસ્તુઓ લઈને ભાગ મોગે મારું. તો કે એ તો બરાબર જ છે ને, એક મેથી 2 મતલબ અમે 2 ના કહેવાય, એક કહેવાય. જ્યારે લડીએ ને તો 2 થઈએ, બાકી તો એક જ ભાઈ. બાકી તો સુધી તો એક જ ભાઈ લડીએ ને એવા 2 થઈ જઈએ.
તું ફલાણું ના તું તો નહીં, કોઈ દિવસ નહીં. હં, એકવાર ઝઘડો થયેલો ને મારા ખ્યાલથી અમારો, એ ટાઈમ પર મેં તું તડાક કરી નાખેલું, પછી નહીં. મજા નહીં આવતી મને એવું બધું બોલવાનું. બાકી અમે લડીએ છીએ બહુ ખતરનાકવાળા લડીએ છીએ. લડવાનું બી સારું છે એક વસ્તુ કોણ, તો લડીએ ને તો પ્યાર વધે, એ વસ્તુ તો છે જ. લડીએ ને મેં વાત ના કરું એવું નહીં થયું, 1-2 વાર જ એવું થયું છે કે એ મારાથી ગુસ્સો થઈ ગયો હોય અને મારી જોડે વાત ના કરે, ભૂલી ગયા હોય. એ બનતું જ નહીં મારા ખ્યાલથી. બહુ 1-2 વાર મારાથી કદાચ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે તો જ એવાય ફૂલાય, બાકી મારાથી કોઈ દિવસ ફૂલાય એવો ટોપિક છે જ નહીં. મતલબ મેં જ વધારે ફૂલી જતી હશે. છોરીઓ તો ફૂલાઈ જ જાય, છોરીઓને ફૂલાવાનો હક છે, પતી ગયું વગેરે વગેરે. તો મેં જ વધારે ફૂલી જતી હશું અને એ વાય મને મનાવે તો મને મજા આવે. પહેલાં તો ના મનાવું, પહેલાં તો ગુસ્સો આવે, તો છે મનાઈ રહ્યું છે. પહેલાં તો નથી મનાતી મેં. 7-8 દિવસ તક તો બ્લોક લિસ્ટ में નાખી દો, व्हाट्सअप में બ્લોક કરી નાખું, ઇન્સ્ટા પરથી બ્લોક કરી નાખું, એવું બધું કરતી હતી. હવે તો નહીં કરતી એવું, કેમ કે એકવાર અમે લોકોએ સગાઈ પછી અમે લોકો ફોટા અપલોડ કરવાનું ચાલુ કરી દીધેલું બંનેના. મતલબ તો એકવાર મેં બ્લોક કર્યા ને એટલે જે બી અમે લોકોએ ફોટા બને એમને અપલોડ કરેલા ને કોલાબ્રેશનની અંદર નાખેલા. એ ટાઈમ પર તો મારા ખ્યાલથી નહોતું, ટેગ જ હતું કંઈક, તો આખું ઉડી ગયેલા, બધું જ ઉડી ગયેલું. કેમ કે મેં બ્લોક લિસ્ટમાં નાખ્યું, અનફોલો ટાઈપ થઈ ગયું, તો બધું જ ઉડી ગયેલા ફોટા. એ પછી મને એવું થઈ ગયું અફસોસ, કેમ કે બહુ જૂના ફોટા હતા. એમના મોબાઈલમાં હજુ એમની આઈડી પર તો છે જ, પણ મારી આઈડી પરથી બધું હટી ગયેલું. એ પછી મેં છે ને બ્લોક નહીં કરતી, અનફોલો બી નહીં કરતી, એવું નહીં કરતી. કેમ કે એવું કર્યા પછી મને અફસોસ થઈ ગયેલો, કેમ કે મસ્ત વિડીયો હતા ને એવું બધું ને, એના લીધે મેં નહીં કશું કરતી. ચલો થોડી વાર રહીને મારું મમ્મીને ફોન કરી દો, તમે તૈયાર થઈ જાઓ. તૈયાર તો કશો થવાનું નહીં, પણ મમ્મીને ફોન કરી દો કે હું આવું છું લેવા, ટાઈમ થયો છે. થોડી વાર મને બોલાવવું કરીશ. એકદમ બધું પડી ગયું છે, ઢીક થઈ ગયું તું એમ થઈ ગયું ગેરંટી નથી. હું તો પહેલા આખે ફોન તો ઉઠાયેલો, પહેલો તો હું જ ઉઠાવું. તો બસ મેં આવડે જ મમ્મીને મિલીને ઘરે આવી, કેમ કે પેલી ગાડી ચલાવવા શીખવાડવાની હતી, પણ એવા કહે છે કે આજે ના આવી. તો મેં સીધી ઘરે આવી ગઈ. કંઈ ચોખ્ખી જગ્યામાં હોવાનું ને કંઈ ધમધામ જેમ હોય તો કંઈ નહીં. બસ બન્યા રહીશું બ્લોગની અંદર. આ મેં કન્ટિન્યુ કરું વિડીયો પેલું મોં ધોઈ નાખું, ત્યાં સુધી થોડુંક ફોન ચાર્જિંગ મૂકી દઉં, પછી મેં વિડીયો કન્ટિન્યુ કરું. મારે વિડીયો બનાવવું છે તો મેં વિડીયો બનાવી દઉં. પહેલાં તો કોમેડી વિડીયો બન્યા તો પહેલાં કોમેડી વિડીયો બનાવીશ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીશ. તો બન્યા રહેજો, થોડી વાર મળું. જો કે આજે મેં કોમેડી વિડીયો બહુ જ બનાવી દીધા છે, બહુ જ બનાવી દીધા છે. હવે જોયું છે એની બધી કેટલા સારા આવ્યા છે ને કેટલા એ થઈ ગયા છે. તો બસ હવે મેં ફ્રી પડી, હવે બ્લોગ કન્ટિન્યુ કરું. ચાર્જિંગ બિલકુલ બી નહીં, પણ મને એવું છે કે થોડું ફટાફટ કન્ટિન્યુ કરી નાખું. મારે જે સાફ કરવાનું છે એ બી કરી દો. સાફ તો છે ને કેવું છે, બધું ગોઠવવાનું છે, બોક્સની અંદર અલગ કરવાનું છે. મેં જ્વેલરી જે લઈને આવી છું એ મેં બતાવું તમને, સગાઈવાળી અને મેરેજવાળી. જો કે તમે બિલીવ નહીં કરો કે મેં આ પહેરેલી, તો હું ફટાફટ ચલો એ કરી નાખું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો આજનો બ્લોગ 2 પાર્ટીશનની અંદર આવશે. થોડી વાર રહીને બોલું. મેં મંગાવ્યું છે અને ભાઈ મસ્ત એક કાર્ડ છે, જો કે મેં એનો ઉપયોગ કરું છું. થોડી વાર રહીને બતાવું એ બી. અને મેં ડ્રોઈંગ છે, આ લીધી મેં ડ્રોઈંગ કરીશ. કોઈ નહીં, આને હું બતાવતી. મને આ સાફ કરવું છે. ઓકે, તો બહુ દૂર વાળું છે ને, મેં અહીંયા ઉપર મેળ દીધું. આ બોક્સ છે, જો કે આ જઈ લઈને આવ્યા છે. ખબર નહીં સારું બોક્સ છે, મને નહીં ખબર. બીજો અંદર શું છે. પણ મને બહુ બોક્સ ગમેલું આ, તો મેં આ રહેવા દીધું છે. અચ્છું છે આ વાળું. તેમાં બધી વસ્તુઓ એમ મૂકી દીધેલી. જો કે મેં કીધું કે મેં યુઝ કરે છે આ બોક્સને. તો ઓકે, તો આ બધું તો હવે આને ખાલી કરી નાખું. અમે કચરો અહીંયા જ કરી નાખ્યો. બોલો, તો હવે તમે બોક્સ તો જોઈ લીધેલું છે મારું, આ વાળું. હવે એની મારે બધું ચેન્જ કરવાનું છે. જો કે મેં બતાવું તમને. આ મારી મેરેજનો એ છે. જો કે તમે બિલીવ નહીં કરો કે મેં આ પહેરેલો એમ.
આ મારા મેરેજનો છે. આ તો મેં અડધું એ કરી નાખ્યું. આ મેં મારા મેરેજ મેં પહેરેલો. ઓ શીટ, નીકાળી દીધું આ મેં. ચલો આ પછી કરું છું. મને ગડબડી આવી હતી. તો આ નેકલેસ મેં મારા મેરેજ મેં પહેરેલું. બિલીવ કરશો કે મેં આ પહેરેલું કેમ કે મને હેવી નહોતો પહેર્યો. હું ફોટો એનો મૂકું છું અભી. વાળો પહેરેલું નેકલેસ. હવે બતાવું મેં બે ઓપ્શન મેં લઈ એની પતલા. જો કે આ તો તમે જોઈ લીધી છે મારી નથ, જો કે મને બહુ જ ગમે છે. મારી ફેવરેટ નથ છે. પછી આ તો ખરી, પણ મેં ઓપ્શનની અંદર આવી નાની નાની મંગાવેલી. બીજી એક તો ખોવાઈ ગઈ છે. એક આ નાની મંગાવેલી પિંક ગ્રીન કે મારું ચોલી એ રીતેની હતી. લાઇટ પિંક અંદર છે, એકદમ લાઇટ પિંક. તો મેં ડાર્ક પિંક અને ગ્રીન મંગાવેલી, પણ મને આ એટલી બધી સારી ના લાગી. આ રીતે તો મને એટલી બધી સારી ના લાગી. તો આ લિપસ્ટિકો તો મારા બધું મેં આ મૂકેલું હતું ને, તો મેં ત્યાંથી પેલા દિવસ લઈને આવી. તો આ વસ્તુ મેં આ રીતે મેળવેલી છે. જો કે તઈ ઘરે તો કમ્પ્લીટ હતી, અહીં બહાર જ પડી રહેલી. પછી જો કે આ તો નેકલેસ તમે જોયો હશે મેં પહેરેલો વિડીયો. જો કે મારાથી હેવી ના પહેર્યો ને. ઓકે, આ તો મંગળસૂત્ર ને એવું બધું છે. આ કશા કમનું નહીં. આ બોક્સની અંદર બધું એક્સ્ટ્રા મૂકેલું છે. બધું મેં જે બનાવતી હશે ને બધી વસ્તુઓ, તૂટેલું ભાગેલું બધી વસ્તુઓ મૂકેલી છે. તો આ કશા કમની નહીં. ઓકે, તો આ તો બધા છે ને બોરિયા છે, બકલ્સ છે, પછી આ બ્રેસલેટો છે. આ તો પછી આ મારું એડીનું મંગળસૂત્ર. બધું કંઈ અલગ અલગ બધી જગ્યા પર મૂકેલું હોય. તો આ મેં વિડીયોની અંદર મંગળસૂત્ર લીધેલું. ના મેં મીશો પરથી મંગાવેલું મંગળસૂત્ર છે. મસ્ત નાનચું, પણ મને છે ને એની મને ઓનલાઈન દેખેલું તો મસ્ત લાગતું, પણ આવ્યા પછી તો ઠીકઠાક લાગ્યું. તો મેં પહેર્યું નહીં. બાકી મને સારું લાગतेલું આવું પહેરવું. મને મારું મંગળસૂત્ર ઓરિજિનલ છે ને, એને મને વિચાર છે કે બ્લેક પારાની અંદર કન્વર્ટ કરાવી દઉં. તો આ બોક્સની અંદર. અને આ છે જયની બુગલી. ખબર નહીં એમને મંગાવેલી ઓનલાઈન. બુગલી અહીં પહેરે છે ને, અહીં કે અહીં ખબર નહીં કંઈક પહેરવાની. અહીં પહેરવાની છે બુગલી. ખબર નહીં અહીં પહેરવાની છે કે અહીં પહેરવાની છે. તો 3 બુગલીઓ મંગાવી છે. એ બી અલગ અલગ આવી છે. મરાઠી લોકો પહેરે ને, બોમ્બેની અંદર સ્પેશિયલ આ એમને બધી બુગલી. પછી આ છે મારી સગાઈવાળા નેકલેસ. આ શું થયું મને? તો કશું કર્યું બી નહીં એવું. ખબર નહીં શું થયું. કશું ઘસે ગયું મને. ચલો બતાવી દઉં. જે મેં એકવાર વચ્ચે કીધેલું, ખબર કે મારા સગાઈના નેકલેસ હતા. જો આ છે. આ કેટલો ટાઈમ થયો? 2020ની વાત. 2020નો છે. એવો ને એવો જ છે. આ જે લગ્નવાળા છે ને એ સસ્તો છે, આ મોંઘો છે. આ મને છે ને 1100 રૂપિયાનો પડેલો. 1100 રૂપિયાનો. જો કે આખો કવર છે. જો કે મને નહીં ગમતો. એટલે એ ટાઈમ પર તો ગમતેલો, હવે મને નહીં ગમતો. મતલબ આટલું હેવી મારથી હજતું નહીં. એ ટાઈમ પર તો મેં પહેલી તો એનો બી હું ફોટો કાઢીને મૂકું છું. તો આ વાળો આખો ફિટ છે. તો મને આ હેવી પડેલો. તો મને આ મનને ના મજા આવી. પછી મને એવું થયું કે આ રીતે મોંઘા લઈને કોઈ મતલબ નહીં. અને સલૂનનો આ બી પતલો જ છે. આવો સેમ બીજો હોધેલો મેં, પણ સેમ થઈ જતેલું. કેમ કે મારા ચોલીની અંદર મેચ બિલકુલ ખાતું નહોતું. તો પછી મને એવું થયું કે આવા નહીં લેવા, કેમ કે આવા જ હતા. તો મને ના મજા આવી. પછી આ મેં આપણે વિડીયોની અંદર પહેરેલો, કેમ કે એકદમ લાઇટ વેટ. મને આવા સારા લાગે. તો બી આ થોડુંક ફિટ છે. એકદમ લાઇટ વેટ બિંદુ. પછી આ મારી મમ્મીએ લીધેલો. જો કે આ મેં પેલા દિવસ વિડીયો બનાવવા માટે લઈને આવેલી. આ મારા મમ્મીવાળો છે. મારા બેનના લગ્નની અંદર લીધેલો, પણ એને પહેર્યો નહોતો. કંઈ કે અમારી સગાઈને મારા બેનનું લગ્ન એક જ દિવસનું હતું. અને આ જે લોંગ છે ને નેકલેસ, એના ઇયરિંગ્સ છે. તો આ ઇયરિંગ્સ છે ને હેવી છે. આ વાળા થોડા હેવી છે, મતલબ દુખે છે કાનની અંદર. પછી આ મમ્મીવાળા નેકલેસનું છે. અને આ મારવાળા છે, જે સગાઈ મેં પહેરેલો ને આ વાળો છે. પણ બહુ હેવી છે. આ ઝુમ્મર લાગે છે પણ બહુ હેવી છે. એટલે પછી મને છે ને બીજી વાર મારું મન જ ના થયું કશી બી વસ્તુ હેવી લેવાની.
હજુ એક બીજો નેકલેસ બતાવું. મેં 2 ઓપ્શન મેં લઈ આવી એની મેથી તો એ તો મને રિજેક્ટ જ કરી નાખ્યો કે નહીં સારું. પછી આ છે ને, આ મારી નણંદના મેરેજની અંદર મેં પહેરી છે પર્પલ ચોલી જે પહેરેલી ને એની પર મેં આ પહેરેલી મમ્મી. મારા મેરેજની તો મેં ઘરે મતલબ એ કશું લઈને નથી આવી. અને આ બધી નથો છે, છૂટી નથો છે. મેં પહેરી બુકો વિડીયોની અંદર પહેરી દઉં છું, મતલબ નવરાત્રિમાં પહેરેલી ને આ બધું તો જુગાડ્યું છે. અને સ્ટોન નીકળી ગયા છે કારણ કે પહેલા દિવસ મારે જે આખો ડબ્બો વિડીયો બનાવતેલી ને તો પડ્યો ને તો સ્ટોન તમે અંદર જ નાખી દીધું છે. હવે એનું ધીરે રહીને કરીશ કશું. તો મેં આ બધું અંદર મૂકી દીધું છે. આ પાછું મેં મારી મમ્મીને તૈયાર મૂકી આવીશ કેમ કે અહીંયા સ્પેસ નથી. તો મેં આ બધી વસ્તુઓ વિડીયો માટે જ લઈને આવેલી. જો કે મને આ છે ને આ એકલું હોય રહેવા દઈશ કેમ કે આ જરૂરી છે. કોઈ બી વાર મને પહેરવાનું થઈ જાય તો આ બોક્સ લઈને આવી મેં. હવે આને મેં શિફ્ટ કરી નાખું. હવે બીજો નેકલેસ બતાવું તમને. 2 મિનિટ પહેલાં કટ કરી નાખું વિડીયો. હવે મેં છે ને મેન લઈને આવેલી પહેલો નેકલેસ આવડો. હવે કોઈ બી એવું કહે કે આટલું પતલું અને આટલો એ તો મને એક વાત કહું એકદમ લાઇટ વેટ જોઈએ છે. મેં મારી લગ્નની મેરેજની ચોલી બી એટલી મોંઘી નથી લેવડાવી. હા મેં પૈસા વસૂલ સાની મેં કર્યા મંગળસૂત્રની અંદર કરેલા કે પણ મંગળસૂત્ર થોડી હેવી જોઈએ છે. બાકી તમે આ બધી વસ્તુઓ તો કેવું છે કે એકવાર એ કર્યા પછી બીજી વાર મને છે ને કોઈનું પહેરવું નહોતું કેમ કે ટીકાની અંદર બી છે ને સિંદૂર લગાવેલું આવે એ બધી વસ્તુઓ મારા માટે બેટર કરે છે. તો મેં એ વસ્તુ તો આ નેકલેસ તમે વિચારશો મેં હજુ તો કંઈ પહેર્યો નહીં. તો સેમ મારી ચોલીનો મેચિંગનો છે. જો આવડો હજુ સુધી મેં નહીં પહેર્યો. હજુ સુધી વિચાર કરશો હજુ સુધી મેં એનો ઉદ્ઘાટન નહીં કર્યું. મેં પહેર્યો જ નહીં કેમ કે મેં લઈને આવીને તો કોઈને ગમ્યો જ ના. એવું કહે છે કે નહીં સારું. અને મને કેવું એકદમ આવું બહુ સારું લાગે એકદમ પતલું. કેમ કે મારું શું હતું ખબર કે આ એક આવશે પછી અહીં મેઢર આવશે અને મેઢરની નીચે અહીંયા મંગળસૂત્ર આવશે. તો એના લીધે પછી મને એવું થયું કે મને બહુ હેવી નહીં જોઈતું કેમ કે મેં બધી બ્રાઇડને જોયું જ છે અને મને પહેલેથી ત્યારે એવું બધું ગમતું નહીં. તો એના લીધે તો આ એનો ટીકો છે. તો તમે વિચારશો કે મેં મેરેજની અંદર આ વસ્તુ પહેરવાની હતી પછી મને ના કીધું કે નહીં સારું. જો કે એનો ડાયમંડ નીકળી ગયો છે પહેર્યો નહીં એ પહેલાં જ નીકળી ગયો છે. જો કે મને ઘરમાં બધાએ કીધું કે આ તો બહુ સિમ્પલ લાગે છે નહીં સારું લાગતું નહીં સારું લાગતું. જો કે મને સારું લાગતેલું કેમ કે મેં તો જે ના પહેરે ને એવી વસ્તુ પહેરવામાં એક્સપર્ટ છું. તો બધા ઘરની અંદર કે નહીં સારું લાગતું નહીં સારું લાગતું તો મને ગુસ્સો ચડી ગયો. પછી મેં ઉઠીને પછી મેં આ વાળો લઈને આવી. પછી મેં કહ્યું પછી આ નેકલેસ લઈને આવી કે ગ્રીન કલરનો. બાકી તો મેં આ વાળો ચૂઝ કરેલો. હવે આની મેં શું ફરક છે ખાલી આ ગ્રીન છે તે કે નથી સારો લાગતો તો એના હિસાબથી પછી મેં આ પહેરેલો. મેં આના ફોટા બી મૂકું છું કે ફોટા કેવા લાગે છે એ જરૂર કહેજો. તો ફટાફટ મેં આ બધું અવેર દઉં. અને જો કે મેં આ બોક્સની અંદર બંગડીઓની જગ્યા નહીં રહીને ખોલ્યું નહીં પહેલાં મેં કહી દઉં છું. જો કે આની મેં બધી બંગડીઓ ભરેલી છે તો હવે મેં આ પાટલા કંઈ મેલું હજુ એક બોક્સ જરૂર છે એવું લાગે છે મને. પછી મેં ધીરે ધીરે બધી ઘરેથી થોડો સામાન લઈને આવી છું ને હવે કંઈ મેલું અને બીજી કાચની બંગડીઓ છે. બીજું એક બોક્સ લેવડાવી દઉં છું એ જ કરું છું. જો કે કાચની બંગડીઓ એટલી મસ્ત લઈને આવી છું ને મેં બતાવું એ બી તમને. જો કે આ શિવરાત્રિના દિવસ મેં પહેરેલી જો કે મને બહુ જ ગમી મતલબ વધારે જોઈતેલી પણ અહીંયા મને આજે બંગડીનું કાચ છે ને એ મને એટલો બધો નહીં ગમ્યો. મેં વડોદરાની અંદર જવાની હતી પણ અમારાથી જવાયું ના કેમ કે બાધા કરવાની હતી ને એ જ દિવસે શિવરાત્રિ હતી એ જ દિવસે અહીંયા ભંડારો હતો એના લીધે વડોદરા જવાયું ના. નહીં તો મેં વડોદરાથી પહેરવાની હતી. એવું કેમ શિવરાત્રિના દિવસે ગ્રીન કલરની બંગડી પહેરે તો સારું કહેવાય. તો આ મેં લીધેલી એટલી પ્રીટી છે મતલબ બહુ ગમી પણ એનું એ નહીં ગમતું મતલબ કાચ બહુ પતલા છે ફટફટ તૂટી ગયા. મેં પહેરેલી હતી તો મને વાગીને તો મેં કાઢી નાખી. એમ કે મને આવું બધું હતું નહીં ખાલી શોખ છે. હજુ તો બીજી બતાવું તમને રેડ કલરની એમ નહીં. જો કે મેં છૂટી મૂકી દીધી છે મારા ખ્યાલથી જગ્યા મારા ખ્યાલથી બહુ ઓછી પડે છે. મને એવું છે કે બંગડીઓ આની મેં નાખી દઉં
સમજ નહીં પડતી કે શું કેવી રીતે ગોઠવું એમ. હવે તમારી જોડે કંઈ આટલી એટલી બંગડીઓ નહીં, બીજી બતાવું તમને. જો કે આ સેમ એવી જ છે બંગડીઓ, પણ આ જાડા કાચ છે આ વાળા. આ બી મેં રમઝાનમાં લીધેલી, રમઝાન કે મેં અહીંયા આવેલી તો મને આ ગમતેલી ને તો મેં આ વાળી લઈ લીધેલી, પણ પહેરવામાં હજુ સુધી આવી નહીં. ખાલી એક વિડીયોની અંદર મેં શું કહે એક વિડીયોની અંદર મેં આ બંગોળલી પહેરેલી છે, જો કે નાની છે મારા ખ્યાલથી સાઈઝની અંદર. મેં એવું મને આ કાચની બંગોળી મેં પહેરીને આવી અને મને ઘરે મેં એવું કીધું કે નહીં સારી લાગતી, કે છે કે આ સારા મહિના કાચ છે તો પહેરી દે એમ. મતલબ મેં દસમાના વ્રતની અંદર પહેરવા ગયેલી, તો પહેરવા ગઈ અને મને એવું કીધું કે ઘરમાં આવીને કે નહીં સારી લાગતી, તો મેં તૈયારી મેં પછી બીજો મતલબ કે કાચની બંગડીવાળો આવ્યો ને તો મેં આ વાળી આ ગ્રીન કલરની પહેરેલી, એ નહીં સારી લાગતી તો મેં તૈયારીમાં ચેન્જ કરી નાખી. તો આ મસ્ત બંગડીઓ છે, જો કે મેં અંદર મેં કીધું એવું થાય છે. અહીંયા મિલતો બાકી બધી કાચની એ બધી છે ને એક એની મેં રહે કે તૂટી જશે એવું લાગે છે. શું કરું સમજ નહીં પડતી મને કે સાહેબ મેરું બંગડીઓ તો બહુ થઈ ગઈ છે એવું લાગે છે. હજુ તો ઘરે પડી છે સગાઈવાળી, લગનવાળી બંગડીઓ, લગનવાળી મતલબ લગન પછી જે પહેરેલી ને એ. બાકી આજ તો મારા ચૂડા આમ જ રાખું છું, એવું કરું છું અને હું કશું કરું છું. તો આ બંગડીઓ છે. તો મેં થોડી રેન કન્ટિન્યુ કરું કેમ કે બધું અવેર દઉં જોડે તો થોડી વાર ચાર્જિંગ મેં બી ફોન થઈ જાય, પછી મેં એડિટ બી કરી નાખું. તો હું આ ફટાફટ અવેર દઉં, જો કે બીજી બંગોળે લઈને આવીશ ને તો બોક્સ લઈને આવીશ ને એ ટાઈમ પર ગોઠવીને બતાવીશ, કેમ કે આ રીતે તો મજા નહીં આવતી. જો તો બધી રીતે બ્લોગની અંદર હું થોડી રેન મળું.